નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી આરટીઓ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી લાઇટ એલઈડી લાઇટો સામે આરટીઓ ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા 2 મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ ₹3,08,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. આરટીઓના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા, જેમાં વાહન ચાલકો પાસેથી ₹2,12,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી ₹96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વાહન ચાલકો દ્વારા કંપની ફિટેડ લાઇટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી એલઈડી લાઇટો લગાડવામાં આવે છે, જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહન ચાલકોની આંખમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઇટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી આરટીઓ દ્વારા રૂટીન ચેકિંગ દરમિયાન આવી લાઇટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહેસાણાના મોટપ ગામના રહેવાસી અને વ્યવસાય વકીલ શંકરલાલ બાબુલાલ ન્યાયીએ પોતાની દીકરીને કેનેડા મોકલવા માટે રાધનપુર રોડ પર આવેલી સિધવ ઇમેજિંગ રાધે વિઝા નામની ઓફિસના સંચાલક ધવલ સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટ ધવલે વર્ક પરમિટ આપવાનો વિશ્વાસ આપી કુલ ₹33 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન વકીલે એજન્ટને કટકે આરટીજીએસ ઓનલાઈન ટ્રાન્સફર અને રોકડ મળી કુલ ₹17,50,000 ચૂકવ્યા હતા. વિશ્વાસ કેળવવા માટે એજન્ટ ધવલે વકીલની દીકરીના મોબાઈલ પર કેનેડાના વિઝા મંજૂર થયા હોવાના ખોટા ફોટા અને પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ પણ મોકલી હતી. જોકે પૈસા મેળવી લીધા બાદ એજન્ટ ધવલ પટેલે પોતાની ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયો હતો. વકીલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધવલ પટેલ સામે અગાઉ પણ વિઝા ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 સુધીમાં નાણાં પરત આપવાનો વાયદો કર્યા બાદ પણ રકમ ન મળતા અંતે વકીલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ધવલ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. કડીના ભાવપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિર ખાતે કડી એસપીજીની બેઠક યોજાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડાક સમય બાદ એસપીજીનું મહાસંમેલન કડી ખાતે યોજાનાર છે, જેની તૈયારીના ભાગરૂપે તેમજ કામગીરીની વહેંચણી માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે દરેક પાટીદાર એક થઈને રહે તેમજ એસપીજી સંગઠનમાં દરેક પાટીદાર જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું, તેમજ કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં હાજર 51 પાટીદાર કાર્યકર્તાઓએ કડી શહેરની એસપીજી સંગઠનમાં જોડાવા અને કારોબારીમાં સમાવેશ કરવા માટે નોંધણી નોંધાવી હતી, તેમજ આવનાર સમયમાં યોજાનાર મહાસંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે પણ આહવાન કરવામાં આવેલું હતું. અને આ મહાસંમેલનને સફળ બનાવવા માટે ગામે ગામ મિટિંગો યોજવા લાલજી પટેલ દ્વારા આહવાન કરવામાં આવેલું હતું. વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શુક્રવારે યોજાયેલા ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મનરેગા યોજના હવે જી રામજી તરીકે ઓળખાશે અને તેમાં વ્યાપક સુધારા કરવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અગાઉની મનરેગા યોજનાઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હતી, પરંતુ હવે જી રામજી યોજનામાં પારદર્શિતા આવશે. તેમણે વિરોધ પક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે મહાત્મા ગાંધીના અંતિમ શબ્દો રામ હતા, તેથી આ યોજનાને જી રામજી નામ અપાયું છે. નવી યોજના હેઠળ માત્ર માટીકામ કે ખાડા ખોદવાને બદલે ગામની જરૂરિયાત મુજબ અનાજ સંગ્રહ માટેના ગોડાઉન, પાકા રસ્તા અને પાકા મકાનો જેવા કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત રોજગારીના દિવસો પણ 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે, જેનાથી શ્રમિકોને વધુ લાભ મળશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય જયરાજસિંહ પરમાર અને પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાએ શ્રમિકો અને ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કરાયેલા કાર્યો અને યોજના વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી સહિત શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. હારીજ ખાતે આયોજિત સમરસતા એકતા મહા રક્તદાન કેમ્પમાં મુસ્લિમ મહિલાઓએ રક્તદાન કરીને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. આ કેમ્પ પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વર્ગસ્થ અનિલકુમાર મહેતાના સ્મરણાર્થે સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા
આયોજિત 7મો રક્તદાન કેમ્પ હતો. રક્તદાન કેમ્પની સાથે નિષ્ણાત સર્જન તબીબોની ટીમ દ્વારા મફત દવાઓ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં અનેક લાભાર્થીઓએ સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ અનિલકુમાર છોટાલાલ મહેતાના પુત્રો જીગરભાઈ મહેતા અને પ્રતીકભાઈ મહેતા દ્વારા તમામ સમાજોને સાથે રાખીને કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે શરૂ થયેલા આ કેમ્પમાં 10 વાગ્યા સુધીમાં 130 બોટલ રક્ત એકત્રિત થઈ ગયું હતું. સવારથી શરૂ થયેલા આ સમરસતા રક્તદાન કેમ્પમાં વિવિધ સમાજના લોકો સમરસતાના ભાવ સાથે રક્તદાન કરવા માટે ઉત્સાહભેર જોડાઈ રહ્યા હતા. મુસ્લિમ સમાજના યુવાનોની સાથે મુસ્લિમ મહિલાઓએ પણ રક્તદાન કરીને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.